माझं नाव सुनील महादेव गायकवाड. મારું નામ સુનિલ મહાદેવ ગાયકવાડ છે. औरंगाबाद जिल्हा હું सांगली. મહારાષ્ટ્રના સાંગલી તાલુકાના યેલુર ગામનો છું. फर्ग्युसन ट्रॅक्टर મેં હમણાં જ મેસી 9500 ટ્રેક્ટર ખરીદ્યું છે. నా పేరు భాస్కర్ నాయక్ అండి. మాది મારું નામ ભાસ્કર નાયક છે. હું તેલંગાણાના મરલૂર મહેબૂબનગર મંડળનો છું. મારી પાસે કેટલાક જોન ડિયર ટ્રેક્ટર્સ તેના સ્ટેન્ડર્ડ બોક્સીસ સાથે હતા. મેં મેસી 9500 ટ્રેક્ટર ખરીદ્યું અને તેનું પરફોર્મન્સ બહુ જ સારું છે. ఇప్పటివరకు అయితే పర్ఫార్మెన్స్ బెటర్గానే ఉంది. મારું નામ જાફર યસીન મિર્ઝા છે. હું ગુજરાતના સુરત શહેરના ઉલપાડમાંથી આવ્યો છું. મારી પાસે 10 એકર જમીન છે જેમાં હું શેરડી અને જોહાર ઉગાડું છું. અમારા પાસે એક ગૌશાળા છે. મેં હમણાં જ મેસી 9500 ટ્રેક્ટર લીધું. મારું નામ રામકરણ સિંહ છે. હું શિખર રાજસ્થાનના જસરાસર ગામનો છું. મારું કામ ખેતીવાડીનું છે. मेरा काम कृषि का है। આ લોડર મેં પૈસા દઈ ખેતી કરવા લીધું છે. ये भी कृषि के लिए ही लाया हूँ। और ये ઈંટ, बिल्डिंग मटेरियल માટી जो सामान અને है, બધા उसी के કામના लिए लाया સાધનો हूँ। માટે जैसे बिल्डिंग मटेरियल આ जो લોડર बड़ी લીધું है, છે. ईंट है, गिट्टी है, इनको भी सप्लाई करने के लिए है। મારું નામ રામકિશોર મીના છે. હું બંવાસના તૌસા ડિસ્ટ્રિક્ટ રાજસ્થાનમાં રહું છું. મેં મેસી 9500 આ ફેબ્રુઆરીમાં લીધું અને એમાં એક લોડર ફિટ કરાવ્યું જે ઘાસને લેવામાં વપરાય. રાજસ્થાનમાં સરસો અને ઘઉંની ખેતી બહુ જ વધારે થાય છે જેમાં ઘાસ બહુ જ હોય છે. આ ઘાસ પછી ફેક્ટરીમાં ટ્રકોમાં ભરીને લઈ જાય છે. મારું નામ મદન શંકર છે. હું મહારાષ્ટ્ર થાણેના આડગાંવનો છું. ખેતી એ મારું મુખ્ય વ્યવસાય છે. धंधा है। એ પછી उसके बाद हमने મેં ईंट का धंधा કોલસા चालू किया। અને ઈંટોનો और अभी ધંધો तेले ચાલુ का भी કર્યો. चालू મારો પુત્રનો સિમેન્ટનો બિઝનેસ છે. ईंट का भी दुकान। इसके ऊपर अपना जो मशीन लगा है, ટ્રેક્ટર અને એની સાથે જોડાયેલા મશીન ખેતીમાં પણ ઉપયોગી છે. काम करेगा, मट्टी का રેતી भी काम ખોદવામાં करेगा, અને और બીજા ઘણા हर કામોમાં का भी પણ. काम कर सकता है। पेड़ लगाने को હું આનાથી વૃક્ષો ઉગાડવા જમીન ખોદી શકું છું. अपने को नाली निकालनी ડ્રેન है, માટે तो वो પાઇપ્સ निकल सकता है। લગાવી શકું છું अब अभी અને इधर पाइप બીજા लाइन ઘણા डालने બધા का કામ માટે उसका 9500 લગભગ એ બધાય કામ કરી શકે છે જે એક जैसे જેસીબી JCB કરે काम છે. करता है, वैसा ये ट्रैक्टर काम करता है। 58 HP ట్రాక్టర్ ఎందుకు తీసుకోవాలంటేనండి 58 HP ટ્રેક્ટર ખરીદવાનું કારણ એ હતું કે હું જમીનમાં સમતલ કરવા ડોઝર સાથે એને વાપરી શકું. હું રોટોવેટર ફિટ કરી શક્યો અને એની સાથે બીજા ઘણા બધા સાધનો ફિટ કરી શક્યો અલગ અલગ ઉપયોગ કરવા. હું આને જેસીબી જેવી રીતે વાપરી શકું છું. 58 HP తీసుకున్నాను. જેસીબી ફક્ત એક જ કામ કરશે પણ મેસી 9500 અલગ અલગ કામમાં ઉપયોગી છે. એ જેસીબી તરીકે અને ટ્રેક્ટર તરીકે પણ કામ કરી શકશે. करेगा, ट्रैक्टर का भी काम करेगा, हर काम में यूज करने वाला। મેસી 9500 ટ્રેક્ટર વધારે વજન ઉચકવા માટે પણ સારું છે. મારું ગામ પહાડી વિસ્તારમાં છે અને તેથી ઘણા બધા ચઢાવ ઉતાર આવે છે. આ પણ મેસી 9500 આરામથી ઉપર નીચે ચડી ઉતારી શકે છે 2 વજનથી ભરેલી ટ્રોલી સાથે. આ લોડરમાં લગભગ 23થી 24 ફૂટ સુધી ઘાસ ભરી શકે જેનાથી આ ઘાસ આપણે બીજી ટ્રકમાં નાખી શકીએ જેનું હાઇટ વધારે હોય. મેસી 9500માં રેડિએટરના બંને બાજુ વેન્ટિલેશન દીધું છે જેનાથી રેડિએટરમાં ઠંડી હવા વધારે આવે અને રેડિએટર ચોક ન થાય ઘાસની સાથે કામ કરતા વખતે. ఏ 55 HP కంటే 58 HP దానికంటే 3 హార్స్‌పవర్లు పెద్దది కాబట్టి મેં 58 HP ટ્રેક્ટર એટલે લીધું કેમ કે હું હાર્વેસ્ટર એની સાથે જોડી શકું. 9500 బండి చేసుకుంటే મેં બીજાની સલાહથી નવું મેસી 9500 ખરીદ્યું. જોન ડિયર 55 HP ટ્રેક્ટર છે. જ્યારથી મને મેસી 9500માં વધુ તાકાત મળી છે મેં એ ખરીદ્યું. ऐसा है कि फोर આ व्हीलर માટી हमारे यहाँ બહુ मिट्टी જ कच्ची કડક मिट्टी છે. है।
કેમ કે આમાં 4 વ્હીલ ડ્રાઈવ છે એટલે પાછળના પાયડા સ્લીપ ન થાય અને ખેતીમાં વજન ઉપાડતા વખતે આના પૈડા જરાય ઘસાતા નથી અને આગળના પૈડા બી આમાં વાપરવામાં આવશે. तो टायरों को भी नुकसान नहीं होता है. आगे के चक्के 4 व्हीलर में काम करते हैं. મેસી 9500 પાસે છે હેવી ડ્યુટી ફ્રન્ટ એક્સેલ અને એની સાથે છે હેવી બમ્પર જે ટ્રેક્ટરને વધારે વજન ઉચકવામાં પણ સેફ રાખે છે. ट्रॅक्टर फोडणं शेप सगळीकडनं चांगला उचलत नाही. 9500નું ફ્રન્ટ એક્સલ ઘણું જ સારું અને મજબૂત છે. એમાં કોઈ પણ શંકા નથી. એમાં સીધું જ પ્લેટફોર્મ છે જે ડ્રાઈવર માટે વધારે આરામદાયક છે. सगळे दृष्टीने कसा चांगला आहे की ડ્રાઈવર માટે વિશાળ જગ્યા છે કારણ કે ગિયર સાઈડમાં છે જેથી ડ્રાઈવર માટે ડ્રાઈવ કરવું આસાન થઈ જાય. गिअरमधनं रिवर्स लवमधनं फर्स्टमधनं लवता घेता येतो. આ ટ્રેક્ટરમાં પ્લેટફોર્મ બહુ સરસ આપ્યું છે. બેસવામાં કાંઈ વાંધો નથી આવતો. कोई दिक्कत नहीं है. आगे पीछे होने આમાં સીટ આગળ પાછળ કરી શકે છે. आगे भी होती है पीछे भी होती है. આનું ક્લચ, એક્સિલેટર અને બ્રેક પેડલ બી બહુ સારું છે. ये ब्रेक है ये बहुत अच्छे आसान से काम कर सकते हैं. આમાં સુપર શટલ છે. ટ્રેક્ટરને આગળ પાછળ કરવામાં વધારે સરળ બનાવે છે. इसको गियर दोनों એનું बाजू ગિયર में, વચ્ચે નહીં इसमें પણ नहीं. સાઈડમાં છે. इसको एक नंबर પેલું पे બીજું चलाना કે है या दो ત્રીજું नंबर पे કોઈ પણ चलाना है, ગિયરમાં तीन नंबर पे चलाना નાખી है. આ ટ્રેક્ટર एक बार इस ચલાવવું गियर હોય को તો लगा के छोड़ो, સાઈડ साइड ગિયર गियर को ગોઠવી बाद में ये સુપર શટલ इस લીવરની forward में, મદદથી forward में ये ટ્રેક્ટર अपने આરામથી आप આગળ आगे પાછળ पीछे, થાય अपने છે. आप आगे पीछे बहुत आसान सा तरीका है. రివర్స్ పీటీఓ దాని ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే મેસી 9500નો રિવર્સ પીટીઓની વિશેષતા એ છે કે મશીન જો અટકી જાય તો પણ ડ્રાઈવર તેને આગળ પાછળ કરી શકે છે. એવો કોઈ વિકલ્પ જોન ડિયરમાં નથી. బండికి ఆ స్పెషాలిటీ లేకున్నది. જોન ડિયર કલાકના લગભગ 6 થી 6.5 લીટર પણ મેસી 9500 ફક્ત 4.5 થી 5.5 લીટર જ વાપરે છે જેથી હું દર કલાકે 1 લીટર ડીઝલ બચાવી શકું. इस ट्रैक्टर में टेंडन पंप दिया આ हुआ है. ટ્રેક્ટરમાં ઓઇલ પંપ उससे દીધેલું क्या છે है कि उसी से જેનાથી ये जो ઓઇલનો काम करता ફ્લો है, इसमें કંટ્રોલ કરી ये શકે. ऑयल जाने का आने का ये काम करता है. जो ये આમાં पुल वाल दिया हुआ સ્પૂલ है, વોલની इससे जो મદદથી अपने ये ભરેલી इसकी खास ટ્રોલીઓ बात ये है कि जो ઉપર अपने અથવા ट्रॉली નીચે भरते हैं, સ્થિર ट्रॉली રાખી डंपर, શકીએ છીએ. डंपर को ऊंचा करते हैं नीचा करते हैं तो जहाँ अपने को स्थिर रखना है वहीं रह सकता है इसी से. જ્યારે પણ અમારે ખેતી માટે ટ્રેક્ટર વાપરવું હોય છે અમે બધાય અટેચમેન્ટ્સ અડધા કલાકમાં અલગ કરી શકીએ છીએ. निकल जाता है. એને ज़्यादा से ખેતી ज़्यादा માટે आधा વાપરી घंटे के શકીએ છીએ. अंदर निकल जाता है. फिर अपना ये निकल के रखने का और अपना खेती का काम कौन सा भी चालू करने का. पॅशी फर्ग्युसन कंपनीच्या बाबतीत बोलायचं म्हणलं तर एक મેસી કંપનીની સર્વિસ ઘણી સારી છે. મેકેનિક ઘરે આવે છે અને ચેક કરે છે જો કંઈક કમી હોય તો. ऑइल बदलेला कंपनीचे लोक येऊन जाग्यावर बघतात काय तक्रार असेल तर फोन केल्याबरोबर આના आपल्याला कंपनीची સર્વિસ service એન્જિનિયર वगैरे અમને બહુ જ મદદ કરે चांगले- જ્યારે પણ चांगले અમે मिळते. એમને ફોન अजून કરે spare સર્વિસ part સ્ટેશનમાં. म्हणा, कुठेही म्हणजे ग्रामीण भागात સ્પેર कुठेही પાર્ટ્સ मिळतात. આરામથી किंवा મળી શકે છે. सगळीकडे सेवा, નાના गॅरेज, પાર્ટ્સ मिस्त्री લેવા માટે सगळीकडे દૂર उपलब्ध. જવાની જરૂર सगळीकडे નથી. हजारला मेसी फर्ग्युसन मिळते. मेसी फर्ग्युसन 9500 મેસી 9500 એ અમારા ઘરના સભ્ય જેવું છે. એ અમારી લક્ષ્મી છે. त्यामुळं हे आमची लक्ष्मी आहे. મેસી 9500 મારી કમાણીનું ભાગીદાર છે. મેસી 9500 એ મોટી અને શક્તિશાળી ટ્રેક્ટર છે. મેસી 9500 ટ્રેક્ટર મારા સપના સાકાર કરવા માટે જ બન્યું છે.